બીજા બધા સરપંચ તો એના ગામમાં વિકાસ કરતા નથી. મેં શું વિકાસ કર્યો છે ને એ રીતે મને બતાવું જુઓ. આનો રોડ આખો આરસીસી. પછી આનો રોડ આખો આરસીસી. જબર વિકાસ. આનો રોડ નહીં બતાવવાનો. કોને ગાંઠ હું ખાઈ જાઉં છું. બંધ કર વિડિયો. એડિટિંગ માં ઘડી નાખી લાય. નમસ્કાર મિત્રો, અત્યારે ફરી એકવાર એસબી હિન્દુસ્તાનીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં મિત્રો ડેલિગેટની ચૂંટણી કરીને અત્યારે એસબી હિન્દુસ્તાનની અંદર ઉપર અત્યારે એપિસોડ અપલોડ થતા હતા ત્યારે લોકો ખૂબ રાહ જોઈ રહ્યા હતા. ત્યારે અત્યારે એક વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે જેની અંદર લખવામાં આવ્યું છે કે ડેલિગેટની ચૂંટણી ભાગ 6. આગળ હું તમને જે માહિતી આપું છું જેને જાણીને ખરેખર તમે ચોંકી જવાના છો. પરંતુ આગળ માહિતી આપતા પહેલા હું તમને જણાવી દઉં કે આપણી ચેનલ ઉપર એક સિરીઝ ચાલુ છે જેટલા પણ લોકો પોતાનું નામ અને ગામ લાઈક શેર સબસ્ક્રાઇબ કરીને પોતાનું નામ અને ગામ કોમેન્ટમાં લખેલા આવનારા વિડીયો અંદર એમનું નામ ને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે લેવામાં આવ્યા છે. તો ખાસ કરીને તમારું નામ ને ગામ કોમેન્ટમાં લખી દેજો જેથી કરીને આવનારા વિડીયો અંદર હું તમારું નામ ને ગામ પણ લખી શકું. પરંતુ ખાસ પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો. હવે અત્યારે વાત કરીશું ડેલિગેટની ચૂંટણીની અંદર. અત્યારે ડેલિગેટની ચૂંટણીના અત્યારે ઉપર 6 ભાગ આવી રહ્યા છે ત્યારે લોકોને ખૂબ જ ઉત્સાહભેર વિડીયો જોઈ રહ્યા છે અને ખરેખર ખૂબ મજા આવી રહી છે વિડીયો જોવાની અંદર. ખરેખર લોકો અત્યારે વિચારી રહ્યા છે કે આવનારા સમયની અંદર હરીફા જીતશે કે પછી શું થવાનું છે. કારણ કે મિત્રો ફોમતા કાકે 2 લાખ રૂપિયા લઈ અને જે ફોરમ હતું એ પાછું ખેંચી દીધું છે. એના વચ્ચે અત્યારે જે ભૂપતજી છે, ખેંગારજી છે અને બાસ્કુજી છે તે ખૂબ જ ગુસ્સામાં ભરાયા છે અને ફોમતા કાકાને મારવાના અલગ અલગ પેતરા અજમાવી રહ્યા છે. અને ખેંગારજીએ એમ પણ કીધું છે કે ખાલી એને એકવાર હાથમાં આવવા જાય તો એના હાથ પગ પણ ભાગી દઈએ છીએ. પરંતુ એમની બીજી બાજુ અત્યારે મપુ કાકા જે પણ છે એ ફોમતા કાકા બાજુમાં છે. ફોમતા કાકાને પોતાના ઘરે રાખવાના છે. તો આવનારા સમયની અંદર શું થાય એ પણ નક્કી નહીં. પરંતુ જો ખેંગારજીને ભૂપતજી કદાચ ચેણાજીને ટેકો જાહેર કરે તો કદાચ ચેણાજી પણ બાજી પલટી શકે છે. ચેણાજીની પણ કદાચ જીત થઈ શકે છે. એની વચ્ચે અત્યારે વાઘુબાને 50,000 રૂપિયા દઈ અને ફોમતા કાકાએ વાઘુબા જોડે પણ દગો કરેલો છે. તો કદાચ વાઘુબા પણ એની અંદર એન્ટ્રી મારી શકે છે અને કંઈક નવું જોવા મળી શકે છે. આના વિશે તમારું શીખવું છે. કોમેન્ટમાં તમારો પ્રતિભાવ આપજો. શું ફોમતા કાકા હકીકતમાં માર ખાશે? શું હરીબા ચૂંટણી જીતી જશે કે પછી વાઘુબા કંઈક નવું કરશે? તમારો પ્રતિભાવ 100% કોમેન્ટમાં લખજો. ખાસ કરીને તમારું નામ ને ગામ પણ કોમેન્ટમાં લખજો જેથી કરીને આવનારા વિડીયો હું તમારું નામ ને ગામ પણ લાઈવ રેકોર્ડિંગ સાથે લઈ શકું. તમારું નામ ને ગામ લખજો પરંતુ ખાસ પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયો અંદર હું તમારું નામ ને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે બોલી શકું. કારણ કે જેટલા પણ લોકો સબસ્ક્રાઇબ કરશે એમની કોમેન્ટ મને પહેલી જોવા મળશે. તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેવું અને આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવજો. ખરેખર મને આવા વિડીયો જોવાનું અત્યારે ખૂબ મજા આવી રહી છે. તમને આવી રહી કે નહીં કોમેન્ટમાં જણાવજો. બાકી મળીશું નવા વિડીયો સાથે. હું સુરેશ પ્રજાપતિ ધ ગુજુ ન્યૂઝ.